છોટાઉદેપુરના વિવિધ ગામોમાં આદિવાસી સમાજ દ્વારા હોળી પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી. આદિવાસી સંસ્કૃતિમાં દિવાળી કરતાં હોળી પર્વનું વિશેષ મહત્વ રહેલું છે. ત્યારે હોળી બાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ઠેર ઠેર ચૂલનો મેળો ભરાયો. ચૂલના મેળામાં ધગધગતા અંગારા પર ખુલ્લા પગે ચાલીને લોકોએ પોતાની બાધા પૂર્ણ કરી. સંતાન પ્રાપ્તિ અને ગંભીર બીમારીઓમાંથી મુક્તિ મેળવવા માટે લોકો વર્ષ દરમિયાન બાધા રાખતા હોય છે. પૂજારીએ હાથમાં તલવાર રાખી પૂજન વિધિ કર્યા બાદ સૌપ્રથમ અંગારા પર ચાલવાની શરૂઆત કરી. ત્યારબાદ અન્ય લોકોએ 4 થી 5 ડગલા ધગધગતા અંગારા પર ચાલીને શ્રદ્ધાપૂર્વક બાધા પૂરી કરી. અંગારા પર ચાલવા છતાં પણ કોઈ વ્યક્તિને ઈજા પહોંચતી નથી. ઢોલ, વાંસળી અને મંજીરાના તાલે આદિવાસીઓ પરંપરાગત શસ્ત્રો સાથે મન મૂકીને ઝૂમ્યા. આસ્થા અને સંસ્કૃતિના સંગમ સમાન આ મેળામાં મોટી સંખ્યામાં મેદની ઉમટી પડી. કોરોના મહામારીને કારણે આ વર્ષે અનેક સ્થળોએ સાદગીપૂર્ણ રીતે પરંપરા નિભાવવામાં આવી.